પૂછવા માંગુ છું કે હાલના વિદ્યાર્થીઓ જે સ્કોલરશિપની અડચણ આવે છે કે સ્કોલરશિપના મુદ્દે સ્કોલરશિપ મળી નથી રહેતી, એમના વિશે તમારું શું કહેવું છે? અમે જ્યાં સુધી જોયું છે, આંકડાઓ બધું કહી દે છે. આજે પણ તમે એસટી મોનિટરિંગ ફંડ ખોલીને જોઈ શકો છો કે કેન્દ્ર સરકારમાંથી કે રાજ્ય સરકારમાંથી તત્કાલ પ્રભાવે આપણા પૈસાઓ આવી જતા હોય છે. પણ ક્યાંક આ સરકારમાં બેહેલા નાલાયક અધિકારીઓ, હું તો એમને નાલાયક જ કહીશ, કે જે બાળકોના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ રોકીને બેઠા છે ફક્ત 1-2 મહિનાનું વ્યાજ ખાવા માટે. એ પણ શું કામ કે જે આદિવાસી સમાજના બાળકોની જે રકમ છે તે રકમ નાની મોટી રકમ નથી. તમને એવું લાગતું હશે કે જે આપને મળી રહી જે રકમ છે તે 1500 રૂપિયા છે, 2000 રૂપિયા છે કે 5000 રૂપિયા છે, પણ જ્યારે તમે જોશો કે 10 લાખ વિદ્યાર્થીઓની રકમ ભેગી મળીને એ હજારો કરોડમાં એ રકમ પહોંચતી હોય છે. તો જ્યારે હજારો કરોડ રૂપિયા આવે છે તો કદાચ કેન્દ્રમાંથી કે રાજ્યમાંથી તો આવી જતા હોય છે, પણ અહીંના જે પણ અધિકારીઓ છે તે એ રકમને રોકી રાખતા હોય છે કે કદાચ 1 મહિના સુધી એમણે એ રકમને બેંકમાં રાખી મૂકી તો એક બહુ મોટી રકમ એમના હિસ્સાની આવી જાય છે. તો તેવા અનેકો કારણ હોઈ શકે. એ શું કારણો છે તે આજ સુધી અમને જાણવા મળ્યા નથી, પણ અમે એ જોયું છે કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ટાઈમ પર મળી નથી રહેતી, પણ સાથે અમે એ પણ જોયું છે કે ટાઈમ પર સ્કોલરશિપ બજેટમાંથી પાસ થાય છે અને થાય છે. ચિરાગભાઈ, કહેવાય છે કે લોહા લોહે કો કાટતા હૈ, એવી રીતના જ મેં ઘણી જગ્યાએ એ પણ જોયું છે કે આપણા જ સમાજના આગેવાનો અને આપણા જ સમાજના લોકો આપણા જ સમાજના આગેવાનોને ઘણી રીતે ખરાબ અને સારી ટિપ્પણી કરે છે. એના વિશે તમારે શું કહેવું છે? આ દેશ સ્વતંત્ર છે, લોકો કંઈ પણ બોલી શકે છે, પોતાની રીતે પોતે ટિપ્પણી કરવાનો દરેકને અધિકાર છે. એમણે પોતે જે કરવું હોય તે, પણ આપણે આપણી મર્યાદાઓ અને સંસ્કારોમાં રહેવું જોઈએ કે એ રીતનું ના થાય કે હું કહેવા માંગીશ આપને કે બધાને આપણને મનદુખ હોઈ શકે, પણ એનો મતલબ એ નથી કે તમે જાહેરમાં એને સાર્વજનિક કરો, કોઈને પણ નીચા પાડો કે નીચા દેખાડો. સમાજના જે પણ આગેવાનો છે તેમણે તો ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે પોતે શબ્દની મર્યાદા રાખે અને સારામાં સારી રીતે લોકો સુધી પોતાની વાતને પહોંચાડે. બીજો મારો એક ક્વેશ્ચન છે તમને કે ઘણી પાર્ટીઓ ઘણા સમયથી દાવાઓ કરે છે કે આટલા સમયમાં અમે આ કરશું, આટલા સમયમાં અમે આ તમને આપશું. એ દાવાઓ તમે શું સાચા થતા દેખાય છે કે પછી એ પોકળ દાવા લાગે છે? આપણે જોઈએ તો 2014માં મોદી સાહેબે જે દાવો કર્યો હતો કે અમે દરેકના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આપીશું. મેં 2014માં મોદી સાહેબને વોટ પણ આપ્યો હતો ને હજુ એ 15 લાખની રાહ 2024 સુધી જોઈ રહ્યો છું. અને આ ચૂંટણીમાં પણ એટલા માટે ઊભો રહ્યો છું પણ કે કદાચ મોદી સાહેબને યાદ આવી જાય અને મારા 15 લાખ રૂપિયા મને પાછા રિટર્ન મળી જાય. અમને વ્યાજ નથી જોઈતું. પણ જે દાવાઓ છે એની સાથે જ મોદી સાહેબે બીજો પણ દાવો કર્યો હતો કે 2022 સુધીમાં દરેક મકાનો પાકા હશે. તો આજે જ્યારે અમે અમારા લોકસભા વિસ્તારમાં ફરીએ છીએ તો કપરાડા વિસ્તારમાં, ધરમપુર વિસ્તારમાં, ડાંગ વિસ્તારમાં, ઇવન શહેરોમાં, વલસાડ જેવા શહેરોમાં પણ આજે પણ કાચા મકાનો છે, ઝોપડપટ્ટીઓ છે કે જે પાકી બની નથી. તો આ બધી વાદાખિલાફી છે. અને ચૂંટણી પછી એમના ગૃહમંત્રી કે કોઈ પણ આવીને કહી દેતા હોય છે કે આ તો જુમલો હતો. તો એ વોટરે વિચારવાની જરૂર છે કે કઈ પાર્ટી જુમલો આપે છે કે એ સાચું બોલી રહી છે. કહેવાય છે કે ખેડૂત એ અન્નદાતા છે, બરોબર? અને કેટલાક સમયથી આપણે દેશમાં જે ચાલી રહ્યું છે એમએસપી મુદ્દે, એમના વિશે તમારું શું કહેવું છે? ખેડૂત આપણો અન્નદાતા છે, એમને એમએસપી મળવી જ જોઈએ. કેમ એમને એમએસપી ના મળે? આજે તમે એક વેફરનું પડીકું લો તો તેના પર એમઆરપી લખી છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. તો એમએસપી નો મતલબ થાય છે મિનિમમ રિટેલ પ્રાઇસ. જ્યારે ખેડૂતની ઉપજમાંથી બનાવેલી કોઈ પણ આઈટમને તમે મેક્સિમમ વધુમાં વધુ પ્રાઇસથી વેચી શકો છો, તો શું ખેડૂતે ઉગાવેલા અનાજને ઓછામાં ઓછી પ્રાઇસ તમે નથી આપી શકતા? અને જ્યારે તમે ખેડૂતો પોતાનો હક માંગવા આવ્યા, આજે મેં એ પણ કહેવા માંગુ છું આપના માધ્યમથી કે જ્યારે ખેડૂતોએ ખેડૂત આંદોલન કર્યું અને તમે એમને જે વાદા કરીને 700 દિવસ સુધી બેહાડી રાખ્યા અને તેના અંદર હજારો ખેડૂતોએ પોતાની જાન ગુમાવી, પણ ખેડૂતો ત્યાં જ બેઠા રહ્યા. તમે એમના પર પાણીની બોછાર કરી, ખેડૂતો ત્યાં જ રહ્યા. તમે ખેડૂતોને લાકડીથી માર્યા, ખેડૂતો ત્યાં જ રહ્યા. અને છેલ્લે
તમે એ નીચતા પર ઉતરી આવ્યા કે ખેડૂતોને તમે કારથી કચડી નાખ્યા. તો આ વસ્તુ લોકતંત્ર માટે ખૂબ જ હાનિકારક છે. ખેડૂત એ આપણો અન્નદાતા છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશના અંદર ખેડૂતોની આ હાલત હોય તો તે ક્યાંય સાખી લેવામાં આવે એવું નથી. અને આજે ખેડૂતોએ જ્યારે આપણો દેશ આઝાદ થયો, આપણા પાસે ખાવાના પૈસા ન હતા, આપણે ત્યાં ભૂખમરીની હાલત હતી, જે અનાજ જાનવરોને ખવડાવવામાં આવે તેવું ઘઉં આપણને અમેરિકા દ્વારા આપવામાં આવ્યા હતા. તો આપણી પરિસ્થિતિ આ હતી ને આપણા દેશના ખેડૂતોએ આજે આપણને એટલા સક્ષમ કરી દીધા છે કે આપણે કોઈ વિદેશમાં દુકાળ પડે તો ત્યાં આપણે અનાજ આપી શકીએ છીએ. તેવા ખેડૂતોએ જેણે આપણને પગભર કર્યા, જે દેશનો વિકાસ છે તેમાં સૌથી પાયાનું જે કામ છે તે ખેડૂતોએ કર્યું છે. અને આજે એ જ ખેડૂતોને રસ્તા પર ઉતરવા પડે છે, આપણે એમને મારીએ છીએ. આજે ખેડૂતોના સામે આર્મીઓને ઊભા રાખી દેવામાં આવે છે. એ ખેડૂતનો દીકરો આર્મીમાં છે. આજે દીકરો બાપને મારવા માટે મજબૂર સરકાર કરી રહી છે. તો ક્યાંક સરકારે આ વિશે વિચારવું જોઈએ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.